नमस्कार, मैं उर्वशी नेवड़ेकर, आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। पक्षियों के लिए बर्ड सेवा सेंटर का आयोजन वडोदरा के भाजपा नेता और अटलादरा के जय भवानी समूह के अध्यक्ष राजूभाई ठक्कर द्वारा किया गया है। 14 और 15 को उत्तरायण का त्यौहार है, तब वडोदरा के नागरिक अपने घरों की छतों पर उत्तरायण का आनंद लेते हैं। वडोदरा का उत्तरायण प्रसिद्ध है। उत्तरायण मनाने के लिए दूर दूर से लोग आते हैं, लेकिन घायल पक्षी धागे में फंस जाते हैं। फंसकर घायल हो जाते हैं, जिसके लिए भाजपा नेता एवं जय भवानी ग्रुप के अध्यक्ष राजूभाई ठक्कर एवं सामाजिक कार्यकर्ता विपुल चौहान ने 14, 15, 16 को घायल हुए पक्षियों के लिए एक अच्छी पहल की है। इन 3 दिनों में बड़ी संख्या में पक्षी घायल होते हैं, जिनकी जान बचाने के लिए उपचार की आवश्यकता है। अलग अलग इलाकों में रेस्क्यू सेंटर की व्यवस्था की गई है और टोल फ्री नंबर भी दिया गया है। नंबर पर कॉल करने के बाद जस्ट कॉल चैरिटेबल ट्रस्ट के कार्यकर्ता तुरंत वहां पहुंचेंगे और रस्सी में फंसे कबूतर को निकालकर इलाज के लिए सेंटर ले जाया जाएगा। गोत्री हरिनगर 5 रास्ता जस्ट कॉल चैरिटेबल ट्रस्ट के संस्थापक विक्रम मिस्त्री को कल VIP रोड सुपर बेकरी के पास अटलादरा बालाजी स्काई राइस का डेमो दिखाया गया और वडोदरा के लोगों को एक संदेश दिया गया है कि उन्होंने हमारी संस्था से संपर्क करने के लिए एक टोल फ्री नंबर दिया है। नंबर है 6359247075 और 9904406690। इस नंबर पर संपर्क करने पर हमारी टीम तुरंत मौके पर पहुंचेगी। રાજુભાઈ, એક સરસ પહેલ ચાલુ કરી છે, ઉત્તરાયણ આવી રહી છે, શું આજે ખાસ કરીને ચર્ચા કરવામાં આવી? વડોદરા શહેરમાં એક જસ્ટ કોલ ડાયલ કરીને એક સંસ્થા છે જે હરિનગર 4 રસ્તા પર વર્ષોથી જે પક્ષી બચાવો અભિયાન જે કરી રહ્યા છે, એમાં વિક્રમભાઈ છે અને એમની પૂરી ટીમ છે। એમની સાથે આ વર્ષે પહેલીવાર કદાચ અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે। જય ભવાની ગ્રુપના માધ્યમથી અમારી ટીમના લગભગ 101 લોકો આ કાર્યમાં જોડાવાના છે અને આજના દિવસે કદાચ અમે કહીએ કે લગભગ અમારી જાહેરાતના હોર્ડિંગ પણ લાગી ગયા છે અને આજે અમે સ્વયંસેવકોની એક મિટિંગ બોલાવી। એ મિટિંગમાં દરેકને એક સૂચના આપવામાં આવી, એક માર્ગદર્શન મળ્યું, કઈ રીતે કબૂતરને તમે પકડી શકો, પક્ષીને કઈ રીતે બચાવી શકો, એના માટે ઉપરથી જે કંઈ દોરા ફસાયા હોય કે તારમાં ફસાયા હોય, ઇલેક્ટ્રિક કરંટમાંથી કંઈક આગુ પાછું થયું હોય, એ કઈ રીતે આપણે બધાની મદદ લઈ શકીએ, દરેક સંસ્થા આપણી સાથે જોડાય એવો એક પહેલ કરીને એક આ પ્રયત્ન છે। પ્રયત્નમાં ચોક્કસ સફળ થઈશું જ અને ખૂબ મોટી ટીમ આમાં કામે લાગી છે। ત્યારે વડોદરા શહેરની જનતાને એક આહ્વાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી પક્ષી બચાવીએ અને આવી કોઈ પણ જરૂરિયાત હોય તો ચોક્કસ અમને ફોન કરજો, અમે તમારી સાથે છે, તમે બધા જ અમારી સાથે જોડાઓ એવી આશા સાથે। જય ભવાની। હું વિક્રમ, જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટનો સંસ્થાપક। અમે ઉત્તરાયણ અને ઉત્તરાયણ સિવાય 365 દિવસ પક્ષીઓ બચાવવાનું કામ કરીએ છીએ। આજરોજ અમે અટલાદરાની અંદર બાલાજીમાં રાજુભાઈ ઠક્કર સાથે અમે અહીંયા એક ટીમ માટે અહીંયા રેસ્ક્યુ કઈ રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું। એમની સાથે ટ્રીટમેન્ટનું અમે આયોજન કર્યું, એમને ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, બેઝિક જે ટ્રીટમેન્ટ અમે પક્ષીઓ બચાવવામાં કરતા હોય છે એને અમે માર્ગદર્શન આપ્યું। આજે અહીંયા 50 થી 60 માણસોની અમારી ટીમ ભેગી થઈ। અમે અહીંયા આજે ફેર ફર્સ્ટ ટાઈમ અમે હરિનગર કેમ્પ કરીએ છીએ। તેના સિવાય બાલાજીમાં અટલાદરાની અંદર કેમ્પનું આયોજન કરેલું છે, ત્યાં રેસ્ક્યુ સેન્ટર છે। તેના સિવાય ખોડિયાલનગર પાસે સુપર બેટરીની અંદર પણ અમે કેમ્પનું આયોજન કરેલું છે। વડોદરાની પબ્લિકને ખાલી અમારું એટલું જ નમ્ર વિનંતી છે કે જ્યાં પણ ઇન્જર્ડ બર્ડ દેખાય કે જ્યાં પણ ઘાયલ પક્ષી દેખાય ત્યાં અમારી સંસ્થા અથવા રાજુભાઈ ઠક્કરની સંસ્થા અથવા તો સુપર બેટરી પાસે ચંપતભાઈની સંસ્થા એનો તમે સંપર્ક કરો। અમારી સંસ્થાનો નંબર છે 9898023495। અમે હરિનગર પશ્ચિમ વિસ્તારની અંદર સેવા કરીએ છીએ। તે સિવાય જ્યાં પણ તમને બર્ડ ઇન્જર્ડ દેખાય તો એને બોક્સમાં પેક કરીને અમારી સંસ્થા સુધી પહોંચાડશો તો ચોક્કસ અમે પક્ષી બચાવીશું। પક્ષી હાઈલાઇટ્સની ઉપર કોઈ ઇલેક્ટ્રિકના વાયર ઉપર ટીંગાતું હોય તો તમે GB વાળાને બોલાવશો તો GB પણ આવશે। ફાયર બ્રિગેડને બોલાવશો તો ફાયર બ્રિગેડ 101 નંબર પર આવશે। એટલે ખાલી નમ્ર વિનંતી, અરજી કે ભલામણ કહો, તમે પક્ષી બચાવવામાં અમારી સાથે સાથ સહયોગ આપો અને અમે પક્ષી બચાવીશું। તમારા માધ્યમથી તમારો ફોન આવવો અમારા માટે જરૂરી છે। તમારો ફોન આવશે તો અમે અવશ્ય દોડીને આવીશું એવી બાંયધરી આપીએ છીએ। કઈ રીતના સંપર્ક કરી શકશે? અમારો જે હેલ્પલાઇન નંબર છે 9898023495
એની ઉપર કોલ કરશો તો અમારી ટીમમાંથી કોઈ પણ એક વ્યક્તિ આવી જશે. અને અમારું ટ્રીટમેન્ટ સેન્ટર હરિનગર 5 રસ્તા પાસે છે. એક્ઝેક્ટ 5 રસ્તા બ્રિજની નીચે અમે ટ્રીટમેન્ટ સેન્ટર રાખેલું છે. ત્યાં વેટનરી સર્જન ડૉક્ટર હોય છે, ઓપરેશન થિયેટર હોય છે. અટલાદરાની અંદર બાલાજીની અંદર રાજુભાઈ ઠક્કર ને વિપુલભાઈના સહયોગથી અહીંયા રેસ્ક્યુ સેન્ટર અહીં પણ તમે લઈને આવશો તો પણ થશે, અને વાઘોડિયા સુપર બેટરી પાસે પણ તમે બર્ડ લઈને જશો તો પણ એની ટ્રીટમેન્ટ થઈ જશે. શું નામ તમારું? વિક્રમ મિસ્ત્રી, જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें